નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ TGNમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. અમારી આ રજૂઆત આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરશો, એના પર કોમેન્ટ કરશો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસપણે કરશો જ, એવી અમારી આપની પાસે અપેક્ષા છે. આજે વાત કરવી છે સૌરાષ્ટ્રના રળિયામણા કહેવાતા ગામડાઓ. એક જમાનો હતો કે જ્યારે ગામડા અત્યંત રળિયામણા હતા અને ગામના પાદરથી એકાદી ખલખલ વહેતી નદી હતી અને લોકો છે એ સંપીને રહેતા હતા. કોઈ પણ સામાજિક પ્રસંગ હોય તો 18 વર્ણ છે એ સાથે બેસીને જમતા હતા અને એકાબીજીને હંમેશા મદદરૂપ થતા હતા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગામડાઓમાં પણ કલેશ છે એ પ્રવેશતો જાય છે. નાનકડે એવી બાબતોમાં પણ જૂથ અથડામણો થવા માંડી છે. સૌરાષ્ટ્રના જે ગામડાઓ પ્રેમાળ, લાગણીશીલ, સંવેદનશીલ અને મહેમાનની રાખ રખાવટ માટે અત્યાર સુધી જાણીતા હતા, તેને એક આ સોનાની થાળીની અંદર એક લોઢાની મેખ લાગી રહી છે. વાત કરવી છે આપણે અમરેલી જિલ્લાના ફુલઝર ગામની, જે બાબરા તાલુકાનું ગામ છે. અને આ જે ગામ છે ત્યાં એક નાનકડી એવી વાત હતી. એક ફુલેકા માટે ઘોડી લાવેલા હતા. એ ઘોડીને ટ્રેક્ટરનું વ્હીલ સેજ ટચ થઈ ગયું. એમાં બે જ્ઞાતિઓના જૂથ છે એ સામસામે આવી ગયા અને એમાં એક મહેન્દ્રભાઈ વાળા નામની વ્યક્તિની હત્યા થઈ ગઈ અને 9 લોકો છે એ ઘાયલ થયા અને એમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવા પડ્યા. જ્યારે આ ઘટના બની કે ટ્રેક્ટરનું જે વ્હીલ છે એ ઘોડીને અડી ગયું અને એ વખતે કોઈએ જઈ અને ટ્રેક્ટરના ચાલકને એક લાફો ઝીકી દીધો અને એમાંથી વાતાવરણમાં ઉશ્કેરાટ પ્રસરી ગયો અને પાટીદારો અને કાઠી દરબારના બે જૂથ છે એ સામસામે આવી ગયા. આ દરમિયાન કોઈએ ક્રિએટા કાર એક ટોળા પર ચડાવી દેવાનો પ્રયત્ન કર્યો. એમાં પણ 6-7 જણને ઈજા થઈ હતી એવી એક આખી વાત છે એ બહાર આવી છે. હવે જે પાટીદારો ઉપર બંને પક્ષે સામસામે FIR કરી છે. એમાં જે પાટીદાર પક્ષ ઉપર જે FIR થઈ છે એમાં 29ના નામ છે અને તમામ ઉપર 307ની કલમ લગાડવામાં આવી છે. આ સંદર્ભમાં ગઈકાલે સુરતની અંદર પાટીદારોની આગેવાનોની એક મહત્ત્વની બેઠક મળી હતી અને એમાં કેટલીક માગણીઓ ઊભી થઈ છે. એમાં પહેલી માગણી એ છે કે જે નામો છે FIRમાં એમાંની એક વ્યક્તિ એવી છે કે જે સુરતની અંદર કોઈ લગ્ન પ્રસંગે આવી હતી ને ત્યાં હોટેલમાં રોકાઈ હતી અને ત્યાંના CCTV કેમેરાના દૃશ્યો પણ છે. જે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલી વ્યક્તિ હતી, 58 વર્ષના વ્યક્તિ છે, એમનું નામ પણ FIRમાં છે. કેટલાક ખેતરે કામે ગયા હતા એના પણ નામો છે. એટલે સૌથી પહેલી લાગણી અને માગણી એ વ્યક્ત થઈ હતી કે FIRમાં જે ખોટા નામો હોય એ તાત્કાલિક એમાંથી કાઢવા જોઈએ અને એ નહીં કાઢવામાં આવે તો સુરતના પાટીદારો છે એ ફુલઝર ગામે જશે અને ત્યાં એમની રજૂઆત કરશે. આ અથડામણ થયા બાદ ત્યાં પોલીસના ધાડે ઉતરી આવ્યા હતા ને એ લોકોએ શાંતિ તો સ્થાપી છે, પરંતુ હજુય તે એકાબીજી પ્રત્યે જે રોષ હોય એ એમનો જેમનો તેમ રહ્યો હોવાનું જણાય આવે છે. હવે જે સુરતની મીટિંગ હતી એમાં અલ્પેશ કથરિયાએ 2 વાત કરી હતી. એક વાત એણે એ કહી હતી કે સૌરાષ્ટ્રના 10,000 જેટલા ગામડાઓ છે એમાંથી 200-500 ગામડાને બાદ કરો તો લગભગ તમામ ગામોમાં છે એ અશાંતિની પરિસ્થિતિ છે. આવી જ પરિસ્થિતિ છે એવું એમણે કહ્યું. અને બીજી વાત એમણે એ કરી કે 27% OBC અનામત આપવામાં આવે છે, એવી 10% ઉચ્ચ વર્ગને જે EWS આપવામાં આવી છે એ અનામતનો લાભ ચૂંટણીમાં પણ મળવો જોઈએ, કારણ કે શિક્ષણ અને નોકરીમાં તો મળવા લાગ્યો છે. એ એમની બીજી માગણી હતી. આ જે મિટિંગ હતી એમાં જયસુખ લુણાવરિયા
અને વિજય માંગુકિયાએ પણ એ સહિતના ઘણા બધા આગેવાનોએ પોતપોતાના વિચારો મૂક્યા હતા. એમનું કહેવું એવું હતું કે આપણે વતનથી અહીંયા સુરતમાં સ્થાયી થયા છીએ તો અમુક સમયે આપણે વતનમાં જતા રહેવું જોઈએ. ત્યાં એક સંગઠન એ પ્રકારનું હોવું જોઈએ કે જે રચનાત્મક કામો પણ કરે અને ગામડાઓની અંદર સંપ અને એકતા જળવાઈ રહે એવી પણ હિમાયત થઈ હતી. અને આ જે ફૂલઝરની જે ઘટના બની છે એ ઘટનાને ગંભીરતાથી એ માટે લેવામાં આવી રહી છે કે હજુ પાછળ આપણે જઈએ 2 મહિના પાછા તો ઓગસ્ટની અંદર જે વલભીપુરનું ગામ છે કાળા તળાવ, ત્યાં પણ આવી જ ઘટના બની હતી. અને નદીમાંથી ટ્રેક્ટરમાં રેતી ભરવાના એક બાબતમાં માલધારી યુવાનો અને પાટીદાર સમાજ વચ્ચે ઝઘડો થયો હતો. અને એ સમયે સુરતથી સંખ્યાબંધ ગાડીઓ સાથે પાટીદારો કાળા તળાવ છે એ દોડી ગયા હતા. એટલે જે સૌરાષ્ટ્રના ગામડાઓમાં જે આ પ્રકારની નાની બાબતોમાં જે ગામડાઓ સહિષ્ણુ ગણાતા હતા, એકબીજાનું થોડું સહન કરી લેતા હતા, જતું કરતા હતા, એના બદલે જે અથડામણો થવા માંડી છે એ ચોક્કસપણે ચિંતા અને ચિંતનનો વિષય છે. ઈચ્છીએ કે ગામડાની અંદર તમામ જે વર્ણ છે સાથે રહેતા હોય છે, 18 વર્ણમાં સંપ એકતા જળવાઈ રહે અને ગામડાઓની જે પ્રગતિ છે, વિકાસ છે એ પણ સતત થતો રહે. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે ફરી મળીશું. નમસ્કાર.